જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। ઝરણાની પાસે છું, એટલે કે આ ઝરણું મારા ઘરે જ છે, ઘરની અંદર સોસાયટીમાં। તો બહુ સુંદર વિચાર આવ્યો પાણીને જોઈને કે ભગવાન જે કરે તે સારું જ કરે છે। કારણ કે એક સુંદર એવી એક મને એક વાર્તા યાદ આવી, તો એ વાર્તા તમને કહું છું। કારણ કે અમુક જગ્યાએ જઈએ ને કે નદીના કિનારે, સમુદ્રના કિનારે જ્યાં પાણી વહેતું હોય, જ્યાં ઝરણું હોય, એવી જગ્યા પર તો આપણું મન શાંત થઈ જાય। તો ખૂબ સુંદર એવી એક વાત યાદ આવી, કહી દઉં તમને કે ભગવાન જે કરે ને તે સારું જ કરે છે। કેવી રીતે કે એક રાજા હતો, તે રાજા પોતાના સિપાહીઓને લઈ અને જંગલની અંદર ગયો, અને જંગલમાંથી ફરતો 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 બધી જગ્યાએ ફરતો હતો। એવામાં રાજાના હાથમાં તલવાર હતી। તો બાજુમાં એક શેરડીનું બહુ મોટું એક વૃક્ષ ખેતર હતું। તો એ ખેતરની અંદર ગયો અને જઈ અને રાજાને તો ઈચ્છા થઈ ગઈ કે ચાલો શેરડી હું મારા જાતે કાપીને ખાઉં। તો શેરડી રાજા કાપવા ગયો, અને રાજાના જે હાથ હતો તો એ હાથ ભૂલથી શેરડીના સાઠાના પકડી રાખ્યો અને કાપવા ગયો, તો ટચલી આંગળી ભૂલથી તલવાર વાગી ગઈ અને એનો ઉપરનો ભાગ કપાઈ ગયો। હવે બાજુમાં એક મંત્રી હતો, બધા દોડતા દોડતા આવ્યા કે રાજાને બચાવો, કે રાજાને શું થયું, રાજાને શું થયું। તો એ જોવા માટે આવ્યા, લોહી જ વહી જતું હતું, રાજાને પાટો બાંધી દીધો। એટલે મંત્રી એક હતો જે ભલો ભલો એકદમ ભલા માણસ હોય ને, એ ચતુરાઈ ન કરે। જે ભોળા માણસ છે એના મનમાં ચતુરાઈ ન હોય, કોઈને બટર લગાવવાની વાત ન હોય। એટલે એ બિચારાથી બોલાઈ ગયો કે કઈ વાંધો નહીં, ચાલો ભગવાન જે કરે ને તે સારું કરે, તમે બચી ગયા, તમને વધારે વાગ્યું નહીં, થોડીક આંગળી જ કપાણી। એટલે રાજાને ગુસ્સો આવ્યો કે મારી આંગળી કપાણી, તું એમ કહે છે કે ભગવાન જે કરે એ બધું સારું જ કરે। તો રાજાને ક્રોધ આવ્યો। તો રાજાએ શું કર્યું ખબર છે? એના સિપાહીઓને કીધું કે જાઓ, જઈ અને આને અત્યારે ને અત્યારે તમે બંદીખાનામાં પૂરી દો। એટલે સિપાહીઓ ગયા અને જઈને પેલા મંત્રીને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો। થયું એવું કે થોડો સમય વ્યતીત થયો, થોડો સમય ગયો, સમય જતાં બન્યું એવું કે એ રાજા ફરીથી જંગલની અંદર શિકાર કરવા માટે ગયો, પણ ઓલો મંત્રી જે હતો એ તો જેલમાં છે। એટલે રાજા એકલો ગયો આ વખતે, ચાલો હું એકલો જાઉં, અને શિકાર કરવા ગાઢ જંગલમાં ગયો। ત્યાં એને આદિવાસી લોકોએ પકડી લીધો છે, પકડી લીધો, અને જે ત્યાં જંગલના જે લોકો હતા, જે જૂની પરંપરાવાળા, એને પકડી લીધો અને પકડીને રાજાને કીધું કે આજે તો ભાઈ અમાસનો દિવસ છે, તો આજે આપણે રાજાની બલિ આપીએ દેવીને, તો દેવી પ્રસન્ન થાય। એટલા માટે રાજાને પકડી લેવામાં આવ્યો અને બલિ આપવા માટે એને તૈયાર કરવામાં આવ્યો છે। રાજાને બલિ આપવા તૈયાર કર્યા એટલે રાજા બિચારો ગભરાઈ ગયો, અને બલિ આપવાની જે તૈયારી જ કરે છે ત્યાં એને એક રાજા બોલ્યો, ઉભા રહો ભાઈ, એને ચેક તો કરો કે જે બલિ આપવા વાળો જે રાજા હતો એને કીધું ચેક કરો કે આ કઈ આનું કોઈ અંગ ભાંગેલું તો નથી ને। કારણ કે માતાજીને જે બલિ ચડે છે એ પૂર્ણ બલિ હોય, અડધી બલિ ચડે નહીં। તો એને ચેક કરો। તો એને ચેક કરવામાં આવ્યો, તો જોયું તો રાજાની એક ટચલી આંગળી તો કપાયેલી હતી કે ભાઈ આ તો ખંડિત છે, તો ખંડિતની બલિ કઈ દેવી સ્વીકાર કરે નહીં, એટલે એને છોડી દેવામાં આવ્યું। ત્યારે રાજાને ખબર પડી કે હાઈશ, મારા પેલા મંત્રી કહેતા હતા ને કે ભગવાન જે કરે તે સારું કરે, તો ભગવાને સારું કર્યું કે મારી એક ટચલી આંગળી જ કપાણી, જો ટચલી ન કપાણી હોત તો મારું માથું કાપવું પડ્યું હોત। તો રાજા તો ખુશ થયો અને એને ભૂલ સમજાણી કે મેં બહુ મોટી ભૂલ કરી છે, કે મેં પેલા બિચારા મંત્રીને, ભોળા મંત્રીને જેલમાં પૂરી દીધો। તો રાજાએ વિચાર કર્યો કે ચાલો ફટાફટ ઘરે જઈ, રાજમાં જઈ અને મંત્રીને બહાર લાવીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ ભાઈ, મને તું ક્ષમા કરી દે કે મેં તને જેલમાં પૂર્યો અને બધી વાત કરી। મંત્રીએ કીધું કે મહારાજ ભગવાન જે કરે ને સારું કરે। પેલો રાજા કે હું બચી ગયો એ વાત સાચી છે, પણ તને જેલમાં પૂર્યો એ પણ સારું થયું? પેલો મંત્રી કે સાચી વાત છે મહારાજ, મને જેલમાં પૂર્યો એ પણ સારું થયું, કે જો તમે મને જેલમાં ન પૂર્યો હોત તો તમે શિકાર કરવા જાત, જોડે મને લેતા જાત, તમને તો છોડી દેત કે તમારું તો એક અંગ તૂટી ગયેલું છે, ખંડિત છે, મારું તો કઈ ખંડિત નથી, તમારી જગ્યાએ મારી બલિ આપી દેત। એટલે ભગવાન જે કરે ને એ સારું કરે છે। તો આ ખાલી વાર્તા બોધ છે, એ બોધ ઉપરથી એક વસ્તુ શીખામણ લેવી પડે કે વહી વહી જો રઘુરામ રચી રાખા, થવાનું તો એ જ છે જે ભગવાને લખેલું છે। તો આ સંસારની ખોટી ચિંતા, મોહ માયામાં આપણે ફસાવાની જરૂર નથી। આપણે ભગવાનના શરણે આપણું માથું મૂકી દઈએ તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। છેલ્લે એટલું જ કહીશ કે हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता, शरण में रख दिया शीश तो किस बात की चिंता। जय सियाराम लखजो અને જય શ્રી કૃષ્ણ પણ લખજો।